પણ બે બેઠકો છે। જો કે આ વિષય પર વધુ વાત કરવા આપણી સાથે રોનક વર્મા સંવાદદાતા જોડાયા છે। રોનક, મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મોટે ભાગે અહીં શહેરી વિસ્તાર છે અને શહેરી વિસ્તારમાં ભાજપનો દબદબો માનવામાં આવે છે। આપ જ્યારે ભાજપ કવર કરો છો, ભાજપના નેતાઓ સાથે વાત કરો છો તો સ્વાભાવિક તેઓ આત્મવિશ્વાસ વ્યક્ત કરે છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી અથવા આપનું એનાલિસિસ શું કહે છે? મધ્ય ગુજરાતમાં આવતીકાલના પરિણામો શું હોઈ શકે સંભવિત? जी बिल्कुल थी अक्षय सामान्य रीते भौगोलिक स्थिति अनुसार जोवा जईए तो वात्रकથી લઈને નર્મદા સુધીનો જે બેલ્ટ છે તેને મધ્ય ગુજરાતના ભાગ તરીકે ગણવામાં આવે છે અને તેને સ્વાભાવિક રીતે જ્યારે લોકસભાની દ્રષ્ટિએ જોવા જઈએ તો જુદી જુદી બેઠકોમાં વહેંચવામાં આવે છે। જે પ્રકારે આપણે અગાઉ કહ્યું કે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનો વિસ્તાર હોય, એ ચાહે કોંગ્રેસથી જે ચહેરો છે અમિત ચાવડા તેમનો વિસ્તાર હોય કે પછી પંચમહાલ અને દાહોદનો વિસ્તાર હોય, દાહોદમાં પણ જે પ્રકારે આપણે કહ્યું કે ચૂંટણીની જે પ્રક્રિયા છે તે ખૂબ જ ચર્ચામાં રહી। બૂથ કેપ્ચરિંગનો વિડીયોની વાત હોય કે પછી અન્ય આદિવાસી પ્રશ્નોની વાત હોય, એક તરફ જે અન્ય પાર્ટી છે તેમનું પણ કામગીરીની ચર્ચા હોય કે પછી સ્થાનિક જે પ્રશ્નોની ચર્ચા હોય, બીજી તરફ વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં પણ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતથી જ એક જે વિરોધનો સામનો છે તે કરવો પડ્યો હતો ને આખરે તેમણે જે પોતાના જાહેર કરેલા ઉમેદવાર છે તે બદલવાનો વારો આવ્યો હતો। તો બીજી તરફ આણંદની વાત કરવામાં આવે તો આણંદમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ રહી હતી કે જ્યાં આગળ ક્ષત્રિય આંદોલનની અસર આમ તો સૌથી વધારે જે છે સંવાદદાતા મોહિતે વાત કરી તે પ્રકારે સૌરાષ્ટ્રમાં તેની અસર વધારે જોવા મળી હતી, પરંતુ આણંદ એ જગ્યા છે કે જ્યાં આગળ ક્ષત્રિય આંદોલન છે તે ખૂબ મોટા પ્રમાણમાં અસર કરશે તેવું કોંગ્રેસ પક્ષ માની રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક 26માંથી આણંદ બેઠક એવી છે કે જે કોંગ્રેસના ફાળે જાય તેવી આશા કોંગ્રેસ લઈને બેઠું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી બીજી તરફ આશ્વસ્ત છે કે તેમને તમામે તમામ સીટ મળશે। બીજી તરફ અમદાવાદની જે પ્રકારે આપણે અંતિમમાં વાત કરી તે અમદાવાદ એ 2008માં જ્યારે નવું સીમાંકન આવ્યું ત્યારે અમદાવાદના બે ભાગ પડ્યા, એમ પૂર્વ અને પશ્ચિમમાં વહેંચાયું। પૂર્વ અને પશ્ચિમ બંને સીટો આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ સેફ સીટ માનવામાં આવે છે કે જ્યાં આગળ ગત જે ચૂંટણીના પરિણામો હતા અમદાવાદ પૂર્વ બેઠકના તે પણ ભારતીય જનતા પાર્ટી તરફી રહ્યા હતા, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં જે લીડ છે તે મળી હતી। જ્યારે આ વખતની વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વમાં ભારતીય જનતા પાર્ટીએ જે હસમુખ પટેલને વધુ એક વખત જે છે તે રિપીટ કર્યા હતા અને તેઓ આશ્વસ્ત જણાઈ રહ્યા છે કે 7 લાખથી વધુની જે સરસાઈ છે તે તેમને મળશે અને આવતીકાલે પરિણામ જે છે તે તેમના તરફેણમાં રહેશે। બીજી તરફ કોંગ્રેસ પાર્ટીની અમદાવાદ પૂર્વમાં વાત કરવામાં આવે તો અગાઉ જે પ્રમાણે આપને ખ્યાલ હશે કે જે દેશમાં જે પોતાના પક્ષની વાત મૂકે છે તેવા નેતા રોહન ગુપ્તાને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી હતી, પરંતુ ત્યારબાદનો જે સમગ્ર ઘટનાક્રમ છે તે બદલાયો। અગાઉ તેમના પિતાને બીમારીનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમના દ્વારા પણ રાજીનામું આપવામાં આવ્યું હતું અને અંતે તેમણે પણ જે કેસરીઓ છે તે ધારણ કર્યો હતો અને પરિણામે અમદાવાદના જ એક કહેવાતા નેતાને કોંગ્રેસ પક્ષે જે ટિકિટ છે તે આપી હતી। પરંતુ અમદાવાદ હવે પશ્ચિમની જે વાત કરવામાં આવે તો અમદાવાદ પશ્ચિમમાં અત્યાર સુધી જ્યારથી બેઠક અમલમાં આવી ત્યારથી કિરીટ સોલંકીને રિપીટ કરવામાં આવતા હતા, પરંતુ પ્રથમ વખત એવું બન્યું છે કે ઉમેદવાર બદલાવ્યા હોય। થોડા કલાકો પહેલા જે પ્રકારે આપણે વાત કરી તે મુજબ જે ઉમેદવાર છે દિનેશ મકવાણા તેમની સાથે જે વાતચીત થઈ છે તેઓ પણ ખૂબ જ આશ્વસ્ત છે। 5 લાખથી વધુની લીડથી તેમને જીત મળશે તેવું તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે। મુશ્કેલીની વાત એટલા માટે છે કે અમદાવાદ પશ્ચિમ બેઠકમાં આવતી જે વિધાનસભા બેઠક છે તેમાંથી 3 બેઠક એવી છે જે ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરી શકે એવી છે। તેમાં પણ વાત કરવામાં આવે તો જમાલપુર ખાડિયા સહિતનો જે વિસ્તાર છે, દાણી લીમડાનો વિસ્તાર છે તે ક્યાંક ને ક્યાંક માઇનસ હોય તે પ્રકારની જે પરિસ્થિતિ છે તેનું જે ચિતાર છે તે મળતો હતો અને તેના જ પરિણામે સતત જે પ્રદેશનું મંડળ હતું તે આ જે તમામ વિસ્તારો છે તેમાં કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓને સૂચના આપતું હતું। એટલે તમામ જે પ્રકારો ઉપર જોવા જઈએ તો અમદાવાદ પૂર્વ પશ્ચિમ એ પણ અત્યારે જે ભારતીય જનતા પાર્ટી છે તે આશ્વસ્ત છે। બીજી તરફ જે કેન્દ્રીય મંત્રી છે તેઓ પોતાની જે નસીબ છે જે પોતાનું લક છે તે આજમાઈ રહ્યા છે, તે દેવુસિંહ ચૌહાણની જે સીટ છે તે પણ અત્યારે સેફ માનવામાં આવી રહી છે। નજર જે છે તે તમામ લોકોની આણંદ ઉપર રહેશે કે આણંદ પર કેવા પરિણામો આવે છે। મતદારોએ પોતાની પસંદગી છે, પોતાની પસંદગીનો કળશ છે તે કોના ઉપર જોડ્યો છે, તો બીજી તરફ જે દાહોદ છે અને પંચમહાલ છે તેના પરિણામો પર પણ જી બિલકુલ રોનક, આ તમામ બાબતો છે મધ્ય ગુજરાતને લઈને। જો કે આવતીકાલે પરિણામ આવશે ને હવે માત્ર 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે, ત્યાં સ્પષ્ટ થઈ જશે। મોહિત, આપનો આભાર કે જેણે સૌરાષ્ટ્ર કચ્છનું એનાલિસિસ કર્યું, નરેન્દ્ર કે જે ઉત્તર ગુજરાતની તેઓએ વાત કરી અને રોનક જેને મધ્ય ગુજરાતની વાત કરી, આ તમામનો આભાર। તો જે સ્થિતિ છે તેને લઈને હવે